15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે આખો દેશ દેશભક્તિના રંગે રંગાઈ ગયો છે, જેના પગલે પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ હર ઘર તિરંગા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું। ત્યારે આજે સ્વતંત્રતા પર્વ નિમિત્તે એવી ગ્રુપ ફાઉન્ડેશનના રોકીભાઈ અને ભૂરાભાઈ તેમજ સહજાનંદ ડેવલપમેન્ટના માલિક પરેશભાઈ ભાવસાર દ્વારા વટવા ચારમાળિયા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી। અમદાવાદની પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ જાતે જ ગોળી મારી અપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં 2 દિવસ પહેલા જ આ પોલીસ કર્મી જીતેન્દ્ર વાજાને નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર મૂકવામાં આવ્યા હતા અને રાઇફલ તથા કારતૂસ આપવામાં આવ્યા હતા। હજી સુધી અપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે। ત્યારે આ બનાવ બાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મૃતકના પરિવારને સાંત્વના આપવામાં આવી હતી અને આજે 15મી ઓગસ્ટે ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી। આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સ્વતંત્રતા દિવસે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતના કુલ 21 પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે, જેમાં 2 પોલીસ કર્મીને વિશિષ્ટ સેવા બદલ અને 19 પોલીસ કર્મીને પ્રશંસનીય કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવશે। વડોદરા ગ્રામ્ય ડીએસપી બળવંતસિંહ ચાવડા અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વાયરલેસ પીએસઆઈ ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે, જ્યારે અન્ય 19 પોલીસ જવાનોને પ્રશંસનીય કામગીરી બદલ મેડલ આપવામાં આવશે।